નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલન સમિતિના એક સમયના કન્વીનર એવા હાર્દિક પટેલે હવે રાજ્ય સરકાર સામે શિંગડા ભેરવવાનું ચાલુ કર્યું છે। હાર્દિક પટેલનો આ વિરોધ જે છે એ પોતાના મત વિસ્તારની અંદર વિકાસના કામોની કમીને લઈને છે। એના ફરિયાદ એવી છે એની કે એના વિસ્તારની અંદર વિકાસના કામો થતા નથી, અધિકારીઓ ધ્યાન આપતા નથી। બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે તાજેતરમાં જ મીટિંગ કરીને આવ્યા છે અને મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું, એટલે આ મંત્રીમંડળના વિસ્તરણ વખતે જ આ પ્રકારનો વિરોધ કરવો એવું પણ હોઈ શકે છે। પરંતુ હાર્દિક પટેલની એક વાત તો સાચી છે કે એણે પોતાની જ સરકાર સામે દબંગાઈ કરી અને આંદોલનની ચીમકી ઉચ્ચારવી પડે તો તમે સમજી શકો છો કે પરિસ્થિતિ કેટલી હદે વણસી ગઈ છે રાજ્યના વહીવટની। અધિકારીઓ આ ધારાસભ્યોને ગાંઠતા નથી, કોઈની વાત કાને ધરતા નથી અને ચૂંટાયેલા ધારાસભ્યોએ પ્રજાના કામ માટે, લોક ઉપયોગી કામ માટે, નાગરિકોના મૂળભૂત અધિકારોના કામ માટે પણ આંદોલનની ચીમકી ઉચ્ચારવી પડે છે। એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે, ગમે ત્યારે રાજ્ય સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરશે અને જે ધારાસભ્યોના જે રિપોર્ટ કાર્ડ છે એના આધારે એમની નિયુક્તિ અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે। અને બીજી તરફ આવા જ સમયે હાર્દિક પટેલનો વિરોધ એ પણ એક સૂચક બાબત છે। હાર્દિક પટેલ શા માટે આંદોલનની ચીમકી આપે છે? એમનું કહેવાનું એમ છે કે એમના મત વિસ્તારની અંદર લોકોના કામ થતા નથી, પ્રજાભિમુખ વહીવટ અત્યારના સંજોગોમાં જોવા મળતો નથી અને જો એના વિસ્તારની અંદર લોકો ઉપયોગી કાર્યો નહીં થાય તો એના દ્વારા આંદોલન કરવામાં આવશે। ભાજપના જ ધારાસભ્યને ભાજપની જ સરકાર સામે આંદોલન કરવું પડે તો તમે સમજી શકો છો કે કયા પ્રકારનો અંધેર વહીવટ હાલમાં રાજ્યમાં ચાલી રહ્યો છે। જે પ્રમાણે હાર્દિક પટેલે હાર્ડ લાઈન અપનાવી છે અને ચોખ્ખા શબ્દમાં સરકારને લેખિતમાં આપ્યું છે, ત્યારે હવે પ્રજાએ પણ સમજવું પડશે અને સરકારે પણ સમજવું પડશે કે લોકોના કામ થતા નથી। લોકોના કામ ન થતા હોવાની ફરિયાદ વારંવાર ધારાસભ્યો દ્વારા કરવામાં આવે છે। આવા જ સુરતના પણ એક ધારાસભ્ય કુમાર કાનાણી એ પણ વારંવાર લેટર લખે છે રાજ્ય સરકારને, કોર્પોરેશનના કામોને લઈને પણ એમનું ધ્યાન દોરતા રહે છે, કમિશનરને પત્ર લખે છે, કાયદો અને વ્યવસ્થાની વાત હોય તો પણ એ પત્ર લખે છે, આરોગ્યલક્ષી સેવાઓમાં ખામી હોય તો પણ એ પત્ર લખે છે। હવે આવી જ રીતે હાર્દિક પટેલે પણ આ અભિયાન શરૂ કર્યું છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીની જે નેતાગીરી છે એને પણ આત્મમંથન કરવું પડશે કે તમારા જ ધારાસભ્યો શા માટે તમારો વિરોધ કરે છે, શા માટે લોકોના કામ નથી થતા, લોકોને સરળતાથી કામ થાય એના માટેની વ્યવસ્થા તમને સોંપવામાં આવી છે, જવાબદારી સોંપવામાં આવી છે। પ્રજાએ તમારા ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો છે, છતાં તમે જો પ્રજાના કામ ન કરી શકતા હો તો એ કશે ને કશે તમારી ખામી છે, તમારી ખોટ છે। આ વાત થઈ વિરમગામના ધારાસભ્યની હાર્દિક પટેલની। હાર્દિક પટેલ બાદ અમરેલી જિલ્લાના ધારીના ધારાસભ્ય છે જેવી કાકડિયા, એમણે પણ વિરોધ કર્યો છે અને એમણે ધારી રેન્જ સહિત જે બૃહદગીર વિસ્તાર છે એની અંદર સિંહ બાળના મોતને લઈ અને વન અને પર્યાવરણ મંત્રીને પણ પત્ર લખ્યો છે અને આ બાબતે તાકીદની કાર્યવાહી કરવા માટે પણ એમણે માંગણી કરી છે। સિંહોની વસ્તી વધી છે પરંતુ સહેજ પણ બેદરકારી આ મામલે ચલાવી લેવાય એમ નથી, કેમ કે સિંહને કોઈ પ્રકારનું જો ઇન્ફેક્શન લાગે છે તો આ પ્રજાતિ સંપૂર્ણપણે નાશ થઈ શકે એવી પણ સંભાવનાઓ છે। એટલે વન અને પર્યાવરણ મંત્રીને એમણે લખ્યું છે અને એની તાકીદે તપાસ કરાવવા માટે પણ એમણે માંગણી કરી છે। સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી હોય, વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ હોય કે પછી ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા હોય, આ ધારાસભ્યોની અંદર કશે ને કશે છૂપો રોષ જોવા મળી રહ્યો છે, અસંતોષ જોવા મળી રહ્યો છે। પોતાની જ સરકારની અંદર કોંગ્રેસી કલ્ચર દાખલ થયું એવું લાગી રહ્યું છે। એક બીજી પણ વાત છે કે નાનુભાઈ વાનાણી જેવા પૂર્વ મંત્રી, સંનિષ્ઠ રાજકારણી અને જેને લોકો ગાંધી તરીકે ઓળખે છે, એમણે પણ ભારતીય જનતા પાર્ટીને ઉદ્દેશીને ગયા મહિને એક પત્ર લખ્યો હતો અને ભાજપ પણ કોંગ્રેસના પગલે જઈ રહી છે એવી પણ એમણે નુક્તેચીની કરી હતી। મિત્રો, ધારાસભ્યોના જ કામ ન થતા હોય, ધારાસભ્યોના વિસ્તારની અંદર કામ ન થતા હોય તો શું તંત્ર ચાલી રહ્યું છે એ હવે આપણે વિચારવાનું છે। ધન્યવાદ દર્શક મિત્રો,
આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.